નમસ્કાર, સવારના 10 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો TV9 અને 10 સુધીના દરેક સમાચારો સાથે હું છું માનસી સોની. સમાચારોની વાત કરીએ, સૌથી પહેલા વરસાદના સમાચાર. દક્ષિણ ગુજરાતમાં ચોમાસું રોકાયેલું છે અને તેવામાં નવસારીના વાતાવરણમાં પલટો આવી ગયો છે. ગણદેવી તાલુકાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો. વરસાદી માહોલ છવાઈ ગયું છે. ગણદેવી સહિત આસપાસના ગામોમાં પણ વરસાદ શરૂ થયો છે. પવન સાથે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ગણદેવી તાલુકા સહિત બિલીમોરા શહેરમાં પણ ધીમી ધારે વરસાદનું આગમન થયું છે. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે વાવણી લાયક વરસાદ વરસે અને ખેડૂતોમાં અત્યારે તો આનંદ છવાયો છે. આ દ્રશ્યો જુઓ, વહેલી સવારથી ગણદેવી તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો. ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. સાથે આસપાસના ગામોમાં પણ વરસાદી માહોલ છવાઈ ગયો છે. પવન સાથે વરસાદ આવતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે.